નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે છેલ્લી 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ સારી રહી ત્યારે હવે સિસ્ટમની સ્થિતિ શું છે, બંગાળની ખાડીની નવી સિસ્ટમ બાબતની માહિતી તેમજ આવનારી 24 કલાકની અંદર હજી કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને છેલ્લી 24 કલાક દરમિયાન કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ છેલ્લી 24 કલાકની અંદર જોવા મળી છે. ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં રાત્રિ દરમિયાન અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી જે વિસ્તાર વંચિત હતા તેમાં પણ ખૂબ સારો વાવણી લાયક વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી ગયો છે. ત્યારે મિત્રો, ખાસ કરીને હાલની સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, અત્યારની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ છે તે રાજસ્થાનના દક્ષિણી ભાગો નજીક જોવા મળી રહી છે. આપણને ધારણા હતી કે સિસ્ટમ છે તે થોડી પાછળ હટવાની શક્યતાઓ દેખાઈ રહી હતી, પરંતુ તેને બદલે અત્યારે સિસ્ટમ છે તે થોડી ઉત્તરમાં ગઈ છે અને પશ્ચિમ દિશા તરફ થોડી આગળ વધી છે. ઉત્તર પશ્ચિમ દિશા તરફ થોડી આગળ વધી છે, જે થોડી આપણા માટે ખરાબ સમાચાર ગણી શકાય, કારણ કે એના કારણે વરસાદની પ્રવૃત્તિ છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે. ત્યારે મિત્રો, બંગાળની ખાડીમાં પણ ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તેને લાગુ બાંગ્લાદેશ નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ છે તે હજી પણ વધુ મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. અને આ સિસ્ટમથી પણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વરસાદના રાઉન્ડની શક્યતાઓ આપણને 30 તારીખ આજુબાજુથી દેખાઈ રહી છે. ત્યારે મિત્રો, તે સિસ્ટમ બાબતની વિશેષ અપડેટ પણ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે અત્યારે જે કરંટ રનિંગ સિસ્ટમ છે તે વિશેની માહિતી જોઈએ તો ચોમાસું ધરી છે તે પણ ડીસા સુધી, ઉત્તર ગુજરાતના ડીસા સુધી આવી હતી, પરંતુ હવે તે થોડી ઉપર ગઈ અને રાજસ્થાનના જેસલમેરથી લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી પસાર થઈ મધ્ય પ્રદેશના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. ત્યારે સિસ્ટમ થોડી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતા હવે વરસાદના વિસ્તારોમાં આજે ઘટાડો થશે, પરંતુ હજી પણ કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેશે તે બાબતની માહિતી જોઈએ તો આવનારી 24 કલાકની અંદર હજી પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને થરાદ, વાવ, બનાસકાંઠા, રાધનપુર, સિદ્ધપુર, મહેસાણા, ઊંઝા, પાટણ આજુબાજુના ભાગો છે તેમાં હજી પણ વરસાદની ગતિવિધિ સારી જોવા મળી શકે છે આવનારી 24 કલાકની અંદર. અને અન્ય ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં હજી પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટા છવાયા ભાગોમાં જોવા મળી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ હજી જોવા મળી શકે છે. મતલબ કે દ્વારકા, જામનગર, મોરબી તેમજ ખાસ કરીને રાજકોટ જિલ્લાના ભાગો, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. અન્ય ભાગોમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અને ઓછા વિસ્તાર હશે ખૂબ છૂટા છવાયા જેમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જો સિસ્ટમ થોડી વધુ મુવમેન્ટ કરી અને થોડી નીચે ચાલે તો આ સંજોગોમાં વરસાદના વિસ્તારો છે તેમાં હજી ફેરફાર થઈ શકે છે. કચ્છના ભાગોમાં પણ હજી આવનારી 24 કલાકની અંદર છૂટો છવાયો વરસાદી માહોલ બધી બાજુ ચાલુ રહે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે વધુ સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો રાપર, ભચાઉ આજુબાજુ, ખાવડા આજુબાજુના ભાગો છે તેમાં હજી પણ વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ભુજ, અંજાર સહિતના વિસ્તારોમાં. અન્ય ભાગો છે તેમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે હજી આવનારી 24 કલાકની અંદર. પરંતુ વરસાદનું જોર છે તે ચોક્કસપણે હવે ઘટશે, કારણ કે સિસ્ટમ છે તેની મુવમેન્ટ છે તે થોડી નીચે આવે તે શક્યતાઓ દેખાતી હતી, પરંતુ તેના બદલે અત્યારે સિસ્ટમ છે તે થોડી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે. તો આપણે આશા રાખીએ કે હજી સિસ્ટમ છે તે થોડી નીચે આવે, કારણ કે હજી પણ 2-3 દિવસ સુધી આ સિસ્ટમ સક્રિય રહેશે. અને જો સિસ્ટમ હજી 4-5 દિવસ સુધી સક્રિય રહે તો આ સંજોગોમાં જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમ સાથે પણ ભેગી થઈ શકે છે. એટલે હવે આગામી દિવસોમાં સિસ્ટમની મુવમેન્ટ કેવી રહેશે તે બાબતની સતત અપડેટ પણ અમે તમારા સુધી આપતા રહીશું.